નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદાના તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે લગ્નમાં નાચવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ, તેમના પુત્ર અને અન્ય સાથીઓ તેમજ જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી તેમના સાથીઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. નર્મદાના તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે લગ્નમાં નાચવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ, તેમના પુત્ર અને તેમના સાથીઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બંને ભાજપના હોવા છતાં તેમના વચ્ચે ઝઘડો થયો હોવાને કારણે ભાજપમાં બે જૂથ વચ્ચે આંતરિક મતભેદો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જોકે મારામારીમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર, ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઘટનામાં મંગળવારે મોડી સાંજે જિલ્લા પંચાયત પ્રમુખની ફરિયાદ નોંધાઈ હતી. તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે મારા વેવાઈના ત્યાં પસંદ હોવાના કારણે અમે બધા જ ફેમિલી ત્યાં પહોંચ્યા હતા અને વર્ષની તૈયારી થઈ. ત્યાર પહેલાં મેં મારા ઘરે પહોંચ્યો. ત્યારબાદ અમે બે ભાઈ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ રસ્તામાં આ લોકો ગઢસીદા ગામના લોકો ત્યાં આવીને જાનવાળા પર હુમલો કરી અને આ વસ્તુ મેં ઘટના સ્થળે જોઈને અને ત્યાં પહોંચીને મેં એમને સમજાવવાની કોશિશ કરી. ત્યારબાદ કે ભાઈ, તમે અમને સમજાવવાની કોશિશ કરો છો, મેં કોણ છું, ભાઈ બાપુ, તમે ગમે તે હોય પણ આવી રીતની ખોટી રીતની તમે અતર્કિત કરો તો આવું શક્ય ના કહેવાય ને આવું ના ચાલે. તો પછી બી અમારી પર, મારા સન પર, પછી મારી મિસિસ પર, મારી છોકરી પર આ લોકોએ હુમલો કરી અને ત્યારબાદ આ લોકો ત્યાંથી ભાગી ગયા અને તિલકવાડા તાલુકાના માજી સરપંચ અરુણભાઈ તડવી 15 માણસોને લઈને આવતા અને મારા પર અચાનક આવીને છરીનો ઘા મારતા મારું ગરદન નીચે નમાઈ મને માથા પર ઘા અને 6 ટાંકા આવેલા છે અને મારી અત્યારે ગંભીર પરિસ્થિતિ હોવાના કારણે મેં અત્યારે સયાજી હોસ્પિટલમાં એડમિટ છું. તો દરેક તંત્રને અને દરેકને મારી નમ્ર વિનંતી છે કે આવા તુચ્ય કામ કરનારને કડકમાં કડક સજા થાય એવી જિલ્લા પંચાયત પ્રમુખ વિનસિંહભાઈ તડવી આ નિવેદન આપું છું કે આવા વ્યક્તિને જ્યારે તિલકવાડા તાલુકાની અંદર દરેક નાના મોટી ઘટના બને એના ઘેરે જઈને મારવાનું નૃત્ય કરે તો આ ના ચલાવી લેવાય. અને મેં જિલ્લા પંચાયત પ્રમુખ નાતે જો મારી પર આવો હુમલો કરતો હોય તો સામાન્ય વ્યક્તિને તો એ જેમ તેમ એ મારી શકે છે. તો આની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી વિનંતી. ત્યારે સામા પક્ષ દ્વારા પણ ફરિયાદ નોંધાવી ભાજપના જ બંને નેતાઓ સામસામે આવ્યા છે. તિલકવાડા પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ થઈ છે અને આ મારામારી એટલી હદે આવી ગઈ કે બંને નેતાઓને ઈજા થતા હાલ સરકારી હોસ્પિટલમાં દાખલ થયા છે. ત્યારે બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ કર્યા છે. ભાવપુરા ટેકનામાં ગામમાં લગ્ન પ્રસંગમાં ખોડીદાસભાઈના છોકરાના લગ્નમાં ત્યાં ડીજેનો બેન્ડનો ઉત્સાહ ઉજવી રહ્યા હતા. ત્યારે ત્યાંના ઈસમો ગામના અંદર ઝઘડો થયા. ત્યાર પછીને જિલ્લા પ્રમુખ એક મનોજભાઈ પર હુમલો કર્યો. ત્યાર પછી અમને ઘટનાની જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો એ લોકો અમારી પર બી ત્યાંના ગામજનો, અમે જિલ્લા પ્રમુખ છે એવું કરીને અમારી પર હુમલો કર્યો અને ઘણા બધા છોકરાઓને ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો છે અને ઘણા લોકોને ઈજાઓ પહોંચાડી, છોકરાઓની ઈજા. જિલ્લા પંચાયત પ્રમુખ જાતે, એમના છોકરાઓ 2, પછી એમનો ભાઈ છે સરપંચ, એમના છોકરાઓ, ત્યાંના લોકલ ગામના 2-3 ઈસમો અને બીજા એમની જોડે બધા હતા. એ થોડા કંઈક મદિરાપાન કે કસામાં કરેલું હતું. એમને પોતાના ભાન બી નહોતું અને ખોટી રીતે બીજાનો ઝઘડો અમારા માથે પર ઢોળવાનો એક પ્રયાસ કર્યો છે. અમે લોકો સમાજના લાગણીશીલ માણસો છે. સમાજમાં ઝઘડો ના થાય અને સમાજને હંમેશા આગળ લઈ જવા માટે અમે રહીએ છીએ અને કોઈનું લગ્ન પ્રસંગ બગાડવા માટે અમે કોઈ દિવસ એવું વર્તન કર્યું નથી.
બીજી વાત છે, તમે તિલકવાડાના ગામના છો, હા. તો ભાવપુરા કેવી રીતના પહોંચે? અમારે ત્યાં અમારા ગામના સંબંધ થાય, અમારા ત્યાં કંકોત્રી હતી અને અમારા ભાઈના નાના છોકરાઓ તેમજ બધાને બેન્ડનો શોખ છે એટલે જોવા માટે ગયા હતા અને બધાને આમંત્રણ હતું એટલે ત્યાં ગયા હતા. બીજી વાત છે કે જિલ્લા પંચાયત પ્રમુખ પર તમે હુમલો કર્યો છે, એવી વાત છે? ના એ ખોટી વાત છે. હવે એમને પોતે હુમલાનું કોઈ કારણ જ નહોતું. એમની જાતે જ અમારી પર પોતાના પદનો દુરુપયોગ કરી અમારી પર હુમલો કર્યો છે. આદિજાતિ મોરચો મહામંત્રી એટલે નર્મદા જિલ્લો. જિલ્લા પ્રમુખને તમારા એમનો પ્રશ્ન છે રાજકીય દાવતનો. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.